સુરેન્દ્રનગરમાં આજે વધતી જતી મોંઘવારી અને ગેસના સિલિન્ડર માટેની અછતને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ઘરનું બજેટ ખોરવાતા મહિલાઓએ રસ્તા પર ઉતરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। લોકોને લૂંટવામાં આવે છે, ગેસના કાળા બજાર કરવામાં આવે છે। સિરામિક ઉદ્યોગ સુરેન્દ્રનગર જિલ્લાનો થાનનો તમામે તમામ મૃતપાય થઈ ગયો છે। અહીંયા બાકી હોટલ ઉદ્યોગ માં લોકોને પારાવાર સમસ્યા ભોગવવી પડે છે। 800-900 રૂપિયાનો ગેસનો બાટલો 1800 રૂપિયા ચૂકવવા પડે છે। તેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। ભાજપના આ મળતિયા કાળા બજારિયાઓને કારણે સુરેન્દ્રનગર શહેર અને સુરેન્દ્રનગર જિલ્લાના ગેસ વપરાશકારોને પારાવાર સમસ્યા ઊભી થાય છે। શહેરના ખીજડીયા હનુમાન ચોક ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ગેસના બાટલાઓ લારીમાં મૂકી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો। આક્ષેપ છે કે ઓનલાઈન બુકિંગ સિસ્ટમમાં મુશ્કેલીઓને કારણે કાળાબજારી વધી રહી છે અને સામાન્ય લોકોને ગેસ મેળવવા માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે। मोदी जी ने अच्छे दिन ला दिए, 50 दिन मांगे थे, 50 दिन महंगाई कम करने के लिए, लेकिन महंगाई देखो कितनी बढ़ गई है। विश्व गुरु बनावવાની વાત કરે છે, દેશને વિશ્વનો ગુલામ બનાવી રહ્યા છે મોદી સરકાર। અત્યાર સુધીમાં જે એટલી સરકાર આવી છે, એટલી સરકારમાંથી જો ઇતિહાસમાં જ્યારે પણ મોદી સરકારને યાદ કરવામાં આવશે ત્યારે ડરપોક, કાયર અને બેકાર સરકાર તરીકે યાદ કરવામાં આવશે। ઈરાન અને અન્ય આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓની અસર વચ્ચે ગેસના સિલિન્ડર મેળવવા મુશ્કેલ બન્યા હોવાથી મહિલાઓની હાલત કફોડી થઈ છે। આ વિરોધ પ્રદર્શનને કારણે શહેરના મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી। સરકારશ્રી જ્યારે 2014માં આ દેશમાં જ્યારે સત્તા મેળવી હતી ત્યારે એમ કહેતા કે અમે તાત્કાલિક મોંઘવારીનું નિરાકરણ લાવશું અને ત્યારે એમ કહેવામાં આવતું કે જે ગેસનો બાટલો 450 રૂપિયામાં 450 રૂપિયામાં મળે છે અમે 350 રૂપિયામાં ગેસનો બાટલો આપશું। અત્યારે તમે જોશો કે ગેસનો બાટલો 1100 થી 1200 રૂપિયાનો ગેસનો બાટલો અત્યારે ભાજપના મળતિયાઓ, વેપારીઓ અને દલાલો દ્વારા એટલા કાળા બજાર કરવામાં આવે છે કે 900 રૂપિયાનો ગેસનો બાટલો અત્યારે 1800 રૂપિયામાં મળે છે। ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરી હતી। હાલમાં આ વિરોધ પ્રદર્શન શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે, પણ સવાલ અકબંધ છે, શું આમ આદમીને ગેસના બાટલા સરળતાથી મળશે કે પછી આ લાઈનોનો અંત ક્યારેય નહીં આવે? સુરેન્દ્રનગરની આ લડાઈ એ દરેક ઘરની વેદના છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।